હેલો ગ્રોઈનર મિત્રો, વિડીયો બનાવું જો રાતના ઓલમોસ્ટ 1 વાગે, કારણ કે મને ખબર હતી શું તો કે ભાઈ 1000 પોઈન્ટ કાલે ગિફ્ટ નિફ્ટી ઓપન આપવાની છે. ટ્રમ્પ કાકા કહી દે મોદી કાકાને શું તો ઈ મેં કીધેલું અમારી રીલમાં. આપણું ઇન્સ્ટાગ્રામ છે એને ફોલો કરી લેજો. જસ્ટ રીલ હમણાં અપલોડ કરી આપણે. 1000 પોઈન્ટ ગેપ અપ ઓપનિંગ આપે પછી કઈ રીતે પ્રોફિટ બુક કરવો અહીંયા સમજાવેલું હોય, તો ભૂલા વગર આ રીલ જોઈ લેજો. નથી જોવી રીલ તો અત્યારે વિડીયોમાં ફટાફટ સમજાવી દઉં તો 1000 પોઈન્ટ તમે જોઈ શકો તાકાતથી. અત્યારે ઓલમોસ્ટ 25,000 26,000 નો આય મારીને આવ્યું છે. જો 26,000 માં 40 પોઈન્ટ હતા પણ 26,000 તમે ગણી લ્યો તો અહીંયા 25,000 ઓલમોસ્ટ અહીંયા બરોબર. એટલે 1000 પોઈન્ટ 25,000 ના કોલનો ભાવ કાલ ડાયરેક્ટલી 1000 પોઈન્ટ જોવા મળશે. કાલના દિવસમાં થઈ જાય જમાવટ. અને શું કરવાનું આવા દિવસોમાં, જો વિડીયો ફટાફટ પૂરો થઈ જાય, એક્સપાયરી રિલેટેડ સ્પેશિયલ વિડીયો હે. 0-0 કાલ મળશે પણ સવારના પોરમાં જે ટ્રેડ છે એ જ 0-0 હે. ન્યૂઝ બેઝ ટ્રેડ છે ભાઈઓ. હું તમને ચિત્ર દોરીને કહી દઉં, જો કાલે 1000 પોઈન્ટ ઉપર ખુલ્યું, જો કે નહીં એવું લાગતું પણ અહીંયા ખુલી ગયું ને 500 આસપાસ અથવા એક્ઝેક્ટલી અહીંયા, તો આટલામાં માર્કેટ રહીને ચકેડા ફરશે. હંમેશા ન્યૂઝ બેઝ માર્કેટ હોય એટલે કાલ ચોખ્ખું કોઈ પુટ લેતા નહીં મારા સબસ્ક્રાઈબરો. હું આ વિડીયો એટલે બનાવું કે કાલે કોઈ પુટ લેતા નહીં. એટલું ખુલ્લું નીચે આવશે, પ્રોફિટ બુકિંગ થાય. પુટ લેહો, ઇન્ટ્રિન્સિક વેલ્યુ પુટમાં હશે ને કોલમાં હશે, બે બાજુ વેલ્યુ વધારે હોવાને કારણે વેલ્યુ ઇન્ટ્રિન્સિક વેલ્યુ શું હોય તો કે ટાઈમ ડીકે, તમને થીટા ડીકે તો ખબર જ છે. ડેલ્ટા શું હોય કે 1 રૂપિયો માર્કેટ વધે તો 1 રૂપિયો તમારો ઓપ્શન વધે, એ ડેલ્ટા છે. પણ એના સિવાય RH અને HO બે કરીને એવી વેલ્યુ હોય છે, બરોબર છે. ઓપ્શન્સ ની અંદર 4 વસ્તુ હોય, ગામા અને એ બધું તમે સાંભળેલું છે. બટ નોર્મલી ઇન્ટ્રિન્સિક વેલ્યુ જે રહી એની અંદર RH2 કરીને જે વેરિયેબલ આવે ઈ એક્ટિવ થાય. ઈ શેના માટે બનેલો હોય? ન્યૂઝ બેઝ મૂવ આવે ને એના માટે એમાં બ્લાસ્ટ જોવા મળે. અને એ વસ્તુનું હાયર વેલ્યુ હોય એ હરવે હરવે કરતી ઘટે. નેક્સ્ટ એક્સપાયરી ના પ્રીમિયમ કાલે સ્પાઇક મારશે અને આવારા પ્રીમિયમ્સ પણ. તો કાલે પુટ કોઈ ખાસ કરીને લેતા નહીં. કદાચ નીચે આવે તો 9 EMA નો સહારો લઈને ટ્રેડ મળી શકે. બટ સિમ્પલ એક દિવસ મોઢે આંગળી રાખીને બેવામાં કઈ ખોટું નથી. આ એટલે જ વિડીયો બનાવું, જે લોકો કોલમાં ઉભા હવારમાં ઉભા પ્રોફિટ બુક કરી પછી માર્કેટ જોતા નહીં. લોંગ બિલ્ડઅપ થશે માર્કેટમાં, કારણ કે ટેરિફના કારણે માર્કેટનો જીવ અટકેલો હતો. એટલી ખરાબ ન્યૂઝ વચ્ચે આ બહુ સારી ન્યૂઝ આવેલી અને મને લાગે આ લોકોએ ચાય કરીને રાહ જોઈને બેઠા છે કે ભાઈ બજેટ જાય એની ઇમ્પેક્ટ માર્કેટમાં પડવાની હોય એના એક દિવસ પછી હું આ ન્યૂઝ બહાર પાડું. સમજાણું? એટલે આ બધું થઈ જાય સર્વર ક્લિયર. તો કાલના દિવસમાં અહીંયા માર્કેટ ઓપન થાય પછી, જો કે માર્કેટ ઓવરઓલ બેરીશ જ છે ભાઈ, આપણને એને મંદીનો મૂવ કેપ્ચર કરવા મળશે. અને બહુ સારું થયું આ થયું તો કઈ વાંધો નહીં. અહીંયા જઈને પછી પડશે ને, આપણે તો રાહ જોઈને જ બેઠા માર્કેટમાં. તમને જોવા જાવ હું તમને અત્યારે કહી દઉં, આ શોલ્ડર, આ હેડ, અને પછીનો જે મૂવ આવશે ને શોલ્ડર બનાવશે, બરોબર. લાંબા ગાળે માર્કેટ નીચે જ છે ભાઈ. જેમ કેમ એ સિલ્વરમાં કેમ ગોબો ઉપડી ગયો, બધા 8 લાખના ટાર્ગેટ દેતા હતા, 8 લાખ સિલ્વર બોક્સ અત્યારે ક્યાં હે? પિચિક બની ગઈ બુર્જ ખલીફા. પિચિક બિટકોઇન પિચિક, ગોલ્ડ પિચિક, ઇન્ડિયન ગોલ્ડ પિચિક. મજાક નથી ઉડાડતો, બટ હવે હું આચો વ્યૂ આપી દઉં ગોલ્ડ સિલ્વર નો આયરો. જો ભાઈ બ્રેક મારી સિલ્વરે, બરોબર છે. અને લોકોને ફિબોનાચીનો યુઝ કરતા શીખડાવ તો 50% એક ઝોન છે રિટ્રેસ થવાનું બાકી હતું. તો જે આ ટ્રેન્ડ સ્ટાર્ટ થયો અહીંથી લ્યો, બરોબર છે. ટ્રેન્ડ સ્ટાર્ટિંગથી લેવાનું હોય. હવે કદાચ અહીંથી લ્યો તો એ અત્યારે ગોલ્ડન ઝોન આગળ જ છે. ગોલ્ડન ઝોન 0.5 નું રિટ્રેસ થયું, બરોબર છે. અહીંથી લ્યો તો ગોલ્ડન ઝોનની વચ્ચે છે. કારણ કે ઈ ઝોન ટ્રસ્ટેડ છે, રિટ્રેસ છે, બરોબર છે. હવે તમને લોકોના આખા ટાઈમ ફ્રેમની અંદર આ ડિલીટ કરી બતાવું. સ્ટ્રોંગ સપોર્ટ છે 32 નો, બરોબર છે. એના સિવાય આખો જે ટ્રેન્ડ સ્ટાર્ટ થયો હકીકત માહિતી જ ગણવાનો હોય. આજે આપણે હમણાં ગણ્યું હતું ત્યાંથી. આમાં 50 નો, આમાં અત્યારે અહીંયા 92 નો, બરોબર છે. હવે આપણે ખાલી આ 2 દિવસને કેલ્ક્યુલેટ કરીએ જે મંદીના હતા. એમાં ક્યાં સપોર્ટ બને એમ છે તો અહીંયા રેઝિસ્ટન્સ જ છે, ધક્કો ધક્કો ધક્કો. હવે અહીંયા બન્યો સપોર્ટ, તો આની આગળ આવી જાવ. અહીંયા 99 આવી ગયું એક્ઝેક્ટ લેવલ રિટ્રેસમેન્ટ માટેનું લેવલ. હવે 99 જસ્ટિફાઈ હું તમને કરાવું, આચા પડાવું કઈ રીતે.
સેટ ટ્રેન્ડ, રિટ્રેસમેન્ટ કેનું? તો કે આ જે એક કન્સોલિડેશન લેવલ બન્યું હતું એનું રિટ્રેસમેન્ટ અહીંથી નક્કી કરશે સિલ્વર કે એને પડવું કે ચડવું. તો અહીંથી સિલ્વર ચડશે ઓલમોસ્ટ $20. $20 ગુણ્યા આપણા સિલ્વરના કરી નાખો 3,300 રૂપિયા ઇન્ટુ 10 કરો એટલે 3,300 એટલે 33,000 અને બીજા 80 થી 90 અને 90 થી 100 તો 66,000 ની મુવમેન્ટ આપણા સિલ્વરમાં આવશે. તો આપણે અહીંથી હિસાબ મારો, અહીંથી 66,000 પોઈન્ટ ઓલમોસ્ટ આ જોઈ લ્યો 66,000 જોજો અત્યારે જે સિલ્વર ઉભું હોય એની ઓલમોસ્ટ 66,000 પોઈન્ટ મારો હિસાબ સાચો પડ્યો. કયો ગેપ ફિલ બરોબર છે? આપણા સિલ્વરનો ગેપ ફિલ ટ્રેડ મળી ગયો, પરફેક્ટ હિસાબ મળી ગયો, ડબલ ગેપ ફિલ થઈ ગયા 60,000 એટલે 290 નો ટાર્ગેટ આવી ગયો. અહીંથી હું તમને ડ્રો કરીને દઈ દઉં. બરોબર, હવે આમાં ટ્રેડ કઈ રીતે બને? તો અત્યારે જ્યાં અહીંયાથી ઉપાડ લ્યો તો આમાં સિલ્વરમાં ઓલમોસ્ટ 20,000 પોઈન્ટ નો ટ્રેડ એસએલ ને 60,000 પોઈન્ટ નો ટાર્ગેટ 1:2 કયો ટ્રેડ બરોબર છે. 20,000 પોઈન્ટ નો એસએલ 5 કિલો નું જે આવે માઇક્રો લ્યો તો 20,000 રૂપિયાનું, 5 કિલો નું લ્યો તો 1 લાખ રૂપિયાનું નુકસાની. 8 લાખ રૂપિયા હોય ત્યારે 5 કિલો સિલ્વર લઈ શકો. 60,000 નો નફો તો ડાયરેક્ટલી 6.35 3 લાખ રૂપિયાનો નફો થાય, 1 લાખ રૂપિયાનું નુકસાની થાય. ચોખ્ખા હિસાબ બે આ સિલ્વરમાં. અને કિલો વાળું લ્યો તો 1,50,000 સમથિંગ નું માર્જિન જાય, 20,000 રૂપિયા નુકસાની ને 60,000 રૂપિયા નફો. બહુ સારું ગણિત છે. બરોબર, તો સિલ્વર માટે એક વ્યૂ છે જે મેં તમારી શેર કરી દીધો. કાલ બધા શેરમાં લોંગ બિલ્ડઅપ જોવા મળશે, સારી વાત છે. બાકી નિફ્ટીમાં મેં તમને સ્ટોરી કહી દીધી, સાઈડ બેઝ થઈ જાય ડાઉન સાઈડ માટે રાહ જોતા ને. તો ભાઈ એક વાગ્યો મને આવે નીંદર. મળી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત. તમને લોકોને બચાવવા જ આ વિડીયો બનાવ્યો તો નીચે કોમેન્ટ કરતા જાજો.